માણસાના અમરપુરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં થયેલ ચોરીનો મુદ્દામાલ પરત આવ્યો। માણસાના ખરણા અમરપુરા ગામે મહાકાળી માતાજી મંદિર આવેલું છે, જેમાં થોડાક દિવસો પહેલા 8 લાખથી વધુની કિંમતના દાગીનાની ચોરીની ઘટના બની હતી, જે ઘટના બાદ પોલીસની ટીમ ચોરોને પકડવા કામે લાગી ગઈ હતી। મહાકાળી માતાના મંદિરે ચોરીને અંજામ આપનાર આરોપીને ટૂંક જ સમયની અંદર ઝડપી પાડી તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ચોરી થયેલ દાગીનાની ખરાઈ કરી માતાજીના મંદિરના ટ્રસ્ટી મંડળ અને સરપંચની મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગ્રામજનો અને આગેવાનો દ્વારા ઘરેણા પાછા આવ્યાની ખુશીમાં મંદિર પરિસરમાં સત્કાર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તારીખ 28/11/2024 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે અમરપુરા ગામ ખાતે પોલીસ અધિકારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જે કાર્યક્રમ પહેલા ચોરી થયેલ આભૂષણો વાજતે ગાજતે ડીજે અને શોભાયાત્રા ગરબા સાથે મહાકાળી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા, જે બાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગાંધીનગર જિલ્લા એસપી સહિત માણસાના તમામ પોલીસ સ્ટાફનો ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં એસપી રવિ તેજા, વાસમ શેટ્ટી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, એલસીબી પીઆઈ ડીબીવાડા, દૂધસાગર ડેરી ડિરેક્ટર કનુભાઈ ચૌધરી, ડીવાયએસપી પીડી મણવર, માણસા પીઆઈ પીજે ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓ, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો હાજર રહ્યા હતા। અમરપુરા કારણા ગામ મારા ગામની અંદર હું સરપંચ તરીકે છું અને અમારા ગામની અંદર 8/11/2024 સવારે વહેલી સવારે 2 થી 4 ગાળામાં ચોરી થઈ હતી। માણસા પોલીસ સ્ટેશન જાણ કરતો માણસા પીઆઈ તાત્કાલિક હાજર થયા અને એ ચોરીનો ભેદ 4 દિવસની અંદર ઉકેલાયો। ચોરનો પકડી અને અમને માણસા પોલીસ સ્ટેશનથી અમારા ચોરીના દાગીના અને સોનાના દાગીના અમને પરત મળ્યા બાદ અમે સામયું અને વરઘોડા રૂપે અમરપુરા ગામની અંદર દરેક જે હેલ્પ કરનાર તમામ ભાઈઓનું સન્માન સમારંભ રાખ્યો અને ભોજન સમારંભ રાખી અને અમારા અંદાજે કેટલા રૂપિયાના દાગીના હતા? અંદાજે 7 થી 8 લાખ રૂપિયાના દાગીના અમને પરત મળ્યા। પોલીસની કામગીરી માટે શું કહેશો? પોલીસની કામગીરી ખરેખર આ સુધીના ઇતિહાસમાં ના ધારીએ એનાથી પણ સવાયો અમને મદદ કરી છે અને ખરેખર જે પોલીસ સ્ટાફનો જેટલો આભાર માનીએ એટલો ઓછો। એસપીથી મોડી અને પીઆઈ સુધી તમામ પોલીસ એલસીબીના સાહેબો સુધી અમને સાથ સહકાર મળ્યો, એ બદલ અમે પોલીસ સ્ટાફનો જેટલો જ આભાર અમરપુરા ગામ વતીથી માનીએ એટલો ઓછો।